અક્ષર મંદિર ગોંડલ પ્રકાશભાઈની સાથે દર્શન કરી લઈએ. હાલો બાદશાહ, બાય બાય. કેવું છે, સારું ને તબિયત પાણી? શા નથી પીવી. મકાઈના ભજીયા હું પહેલી વાર ખાઉં છું. એ મારા હાડુભાઈ હાથના ખાવાના છે. ચિરાગ ધોરાજી ગયો તો કેવી મોજ પડી. બહુ મજા આવી. જાય સાયકલ ધોવે, પિચકારીથી સાયકલ ધોવે. ક્યાં ગયો એક અમારો? ઈ પીપી કરવા ગયો. જોઈ લો, પિચકારી ભરી ભરી જો સાયકલ ધોવે. વેરી ગુડ મોર્નિંગ. ચિરાગભાઈ ગયા ધોરાજી અને હું જસ્ટ અત્યારે ઉભો છું. ડેલી બંધ કરી અને બાથ લઈ લે, નાઈન ફ્રેશ થઈને મારે બી રાજકોટ જવાનું છે આજે. સો મસ્ત મોર્નિંગ. ચલો શું વધારવાના છે? આ ત્યાંથી આવેલું એ વધારવાનું હોય ને? ઓકે. ચલો દેડી કુંભાજી અને અમારી સાથે છે પ્રમુખ મોબાઈલના ઓનર પ્રકાશભાઈ. અમે જઈશું રાજકોટ બાદશાહને મળવા. તો દેડી પહોંચ્યા છીએ બરોબર ને પ્રકાશભાઈ? જવું છે ને? હા. ચલો દેડી થોડુંક કામ પતાવી પછી નીકળશું. મેહુલભાઈ સરસ સરસ. આઈટીઆઈ કર્યું છે પ્રકાશ, તારે અહીંયા રિક્વાયરમેન્ટ હોય તો વેલ્ડરમાં કહેતા બાદશાહ ને પ્રકાશભાઈ વેલ્ડરમાં કરે ભણેલા આઈટીઆઈ, તો એ હાલે એમ છે વેલ્ડિંગમાં. ચલો હવે રાજકોટ. દવા લીધી ને, દવા લીધી ચાલો ગંડી નાખી હો બાદશાહને. બાદશાહને ફૂલ બાદશાહ ફૂલ ગરમ બાદશાહ આવી જાય હવે તાર. શું નામ છે? નામ પૂછ છે. ભાણુભાઈ શું નામ તમારું? હરકુ બોલાય એમ રહે. ચાલો રામે રામ. બીજું હું રામે રામ. મેળા પછી રાજકોટને બાય બાય કરી હવે હું જઈ રહ્યો છું ઈશ્વરિયા. પાછળ બાદશાહ ને બાવ. પ્રકાશભાઈ અમારા બાદશાહની ગાડી ચલાવે છે. બાદશાહભાઈને થઈ ગયો છે ડેન્ગ્યુ, તો વિતાર્થની તબિયત સારી છે, વેલ થતું જાય છે. આઈ થિંક 2-3 દિવસમાં હવે રજા આપી દેશે. અને મારા જોડે જોડે બાદશાહભાઈને પણ ડેન્ગ્યુ થઈ ગયો હતો. હવે એને ઘરે આરામ કરવાનું કીધું 7 દિવસ આરામ ચાલી રહ્યા, તો આરામ કરવાનો છે. ચલો ગાડી ચલે. અક્ષર મંદિર ગોંડલ પ્રકાશભાઈની સાથે દર્શન કરી લઈએ. બાદશાહભાઈ ગાડી હોતા ને એને બિચારા ડેન્ગ્યુ થઈ ગયો છે ને યાર, હાલત ખરાબ થઈ ગઈ. ચલો જય સ્વામિનારાયણ. હા હાલે તારું. હાલો બાદશાહ, બાય બાય. મળીએ સાંજે. સારી છે ને તબિયત? ઓકે. પાણી નાની કુકાઓની મોજ. કેવું છે, સારું ને તબિયત પાણી? ચા નથી પીવી, ચા નહીં. નાની કુકાઓ ગાડી મૂકીને અત્યારે અમે જ ત્યાંથી મૂકીને 2 વ્હીલ લઈ લીધું છે. આ 2 વ્હીલ છે મારા પપ્પાનું, જે મારા મામા સાથે એક્સચેન્જ કરી હતી ગાડી. અને આ ગાડી બહુ વર્ષો જૂની છે. 2000 ને આઈ થિંક 8નું મોડલ હશે. 2008માં અમે જ્યારે હાઈસ્કૂલમાં ભણતા ને ત્યારે લીધેલી હતી આ ગાડી. પહેલાં અમે જ લીધી, અમે જ નાની કુકાઓ ડ્રોપ કરી, પણ ત્યાંથી કોઈ કુકાઓ, મોટી કુકાઓ મારા હાડુભાઈ ત્યાં જવાનું હતું, મૂકવા આવે એમ કોઈ હતું નહીં. તો હવે આ 2 વ્હીલ લઈને જાઉં છું. મોટી કુકાઓ મામા કાલે આવશે, મોટી કુકાઓ ત્યારે ગાડી લઈ લેશે. હવે જઈએ. કોણ આવ્યું? દે ભાઈ પિચકારી દે ને, દે ને એકવાર દે ને, ઈ દે થોડી વાર.
મકાઈના ભજીયા. આવો આવો આયાંશભાઈ. હા જાઓ દે હાલો. મકાઈના ભજીયા હું પહેલી વાર ખાઉં છું. એ મારા હાડુભાઈ હાથના ખાવાના છે. એનો ટેસ્ટ અલગ જ છે ભાઈ. કટિંગ ચાલુ કરી દીધું. દૂધમાં ભેળવી નાખવાનું પહેલાં, પછી લોટ નાખવાનો. અંદર ભજીયાની પ્રિપરેશન થાય છે. ઓહો ચાહી બેન કેમ છે? તમારે શું કટિંગ કરવાનું છે? કાંઈ નહીં, આટા મારવાના. ચિરાગ આવી ગયો છે. ચિરાગ ધોરાજી ગયો તો કેવી મોજ પડી. બહુ મજા આવી. અમારા આયંતભાઈની ડ્યુટી ચાલુ થઈ ગઈ છે રમણવાની. અને આ ભાઈ અહીંથી ડોલ ભરી જો અહીં સાયકલ ધોવે, પિચકારીથી સાયકલ ધોવે. ક્યાં ગયો એક અમારો? ઈ પીપી કરવા ગયો. હાલો વી આવો જલ્દી, હાલો ડોલ ભરો. ડોલ ભરે પછી આ બે પિચકારી ભરી આમ સાયકલ ધોવે. શું ધોવો છો તમે? અચ્છા સાયકલ નવું કરો છો? ઓકે એ બંધ કરો જલ્દી, પાણી બંધ કરો. હાલો જલ્દી રાખ. જોઈ લો પિચકારી ભરી જો સાયકલ ધોવે છે. હાલો ધો જલ્દી ફટાફટ. હાલો જોઈ લો. આ શિવાન જો અને આ જો છે ને ભાઈ કે અઘરી આઈટમ છે. 6:30 થઈ ગયા છે. નહીં મારે માસા નવરા નથી વિડીયો ઉતારવા. હે ને આ મુરલી વગાડે જો. મુરલી મનોહર. હાલો પાછા અચાનક આવી ગયા. ઓકે આનો ભાઈ મકાઈના ભજીયા ચકાચક. મયુરભાઈ કુનડિયાના હાથના મકાઈના ભજીયા. હાડુભાઈ ઓલરાઉન્ડર જો, બધા શાક બનાવે A to Z. ચલો બાય બાય.